શું ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભ્રષ્ટાચારી અને કૌભાંડીઓને બચાવવાનો ધંધો કરતા હશે? શું તેમણે સરકારની જેણે ઉચાપત કરી છે એ આરોપીને બચાવવા માટેનું કામ કર્યું હતું? એટલે કે પોતે પણ કૌભાંડને દબાવવા માટે કૌભાંડી બન્યા હતા? આવા સવાલ આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે લાંબા સમયથી વિવાદિત નકલી પત્રકાંડના આરોપી અશોક માંગરોળિયાએ એક પત્રકાર પરિષદ કરી હતી, જેમાં કથિત ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરવામાં આવ્યું છે ને આ જાહેર થયેલા ઓડિયો રેકોર્ડિંગ વિશે આપણે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લાંબા સમયથી અમરેલીમાં નકલી પત્રકાંડના મામલાના સમાચાર તમે જોઈ રહ્યા છો અને અમરેલીના નકલી પત્રકાંડના કારણે ભાજપની સામે ભાજપ ભરાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા જોવા મળે છે કે અમારો નાર્કો ટેસ્ટ કરાવી લો, અમે આ પત્રકાંડની સાથે ક્યાંય સંડોવાયેલા નથી. તો કેટલાક લોકો એવી માંગણી કરે છે કે જે લોકો આમાં સંડોવાયેલા છે એવો નાર્કો ટેસ્ટની માંગણી નથી કરતા, એટલે કે તમામ ભાજપના નેતાઓની કરાવી નાખો, જેથી ખબર પડે કે ખરેખર આ નકલી પત્રકાંડમાં અને પાયલ ગોટીના સરઘસ કાઢવાના મામલામાં સંડોવાયેલું કોણ છે. આ મામલે ડીઆઈજી નિર્લિપ્ત રાય તપાસનો દોર પોતાની રીતે ચલાવી રહ્યા છે, પરંતુ આ ઘટનાના આરોપી અશોક માંગરોળિયા જેલમુક્ત થયા છે અને તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી. જે પત્રકાર પરિષદમાં તેમણે એક કથિત ઓડિયો ક્લિપ જાહેર કરી છે, જેમાં કહેવા રહ્યું છે એક પાટીદાર આગેવાન જેઓ ભાજપ સાથે જોડાયેલા છે તેમને કૌશિક વેકરિયાને ફોન કર્યો હતો આ ઘટના સમયે અને દરમિયાનગીરી કરવા માટે પ્રયાસ કર્યો, પરંતુ કૌશિક વેકરિયાએ કહ્યું કે મેં તેને અગાઉ 5 લાખ રૂપિયાની ઉચાપતમાંથી બચાવ્યો છે. તે સરકારી પૈસાની ઉચાપત કરી ગયો હતો, એમાંથી મેં તેને બચાવ્યો છે. એ ગણ ભૂલી ગયા અને હવે મારી સામે પડ્યા છે, મારી પ્રતિષ્ઠાને નુકસાન કરે છે. કોઈ પણ પ્રકારની આમાં સમાધાનની ફોર્મ્યુલા નહીં ચાલે તેવું એ પ્રકારની વાત કરે છે અને સાથે કહે છે કાયદો અને પોલીસ તેનું કામ કરે છે અને કરવા દઈએ. પહેલાં એ કથિત ઓડિયો ક્લિપ સાંભળો, બાદમાં અશોક માંગરોળિયાના આક્ષેપ પણ સાંભળવા છે. પણ આ ભાજપમાં ઘર ફૂટે ઘર ગયા જેવી સ્થિતિ પેદા થઈ ત્યારે જ આ ઓડિયો સામે આવ્યો, અન્યથા આપણને થોડી ખબર પડત કે કૌભાંડ છુપાવવા માટેના આ પ્રયાસો પણ ધારાસભ્યોએ કર્યા છે તેવું આપણે વિચારવું પડશે. સાંભળો આ કથિત ઓડિયો ક્લિપ. હેલો સાહેબ, હા નમસ્કાર. આપણે સુરતથી વાત કરું છું. વિશાલભાઈ અંતાળા. કોણ? વિશાલભાઈ અંતાળા વાત કરું, ભાજપના પ્રમુખ. બોલો. આપણે એમાં અશોકભાઈ જીવલા શીતળવાળા યા નહીં બાંગોડિયા છે અશોકભાઈ કલુભાઈ. એટલે કાંક ખલો ના જવાય પણ પપ્પા કાલ પાણી ઢોર છે ને વડીલ આ બારામાં મને ફોન નહીં કરો. એમ આ બારામાં ફોન નહીં કરો, કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ થવું ન જોઈએ. બોલું સાહેબ થોડું તો ખલો અમારું એમને આવા લોકોની ભલામણ કરો છો તમને ઓલું થવું ન જોઈએ જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદરથી ઓલું થવું જોઈએ. બરોબર. તમારી ઘરે કાલ કોઈ દીકરી બેન દીકરી પર કોઈ ઘા કર્યો હોય અને એની ભલામણ કોઈ કરવા કેવું લાગે? એને કેવું થાય મને કયો એટલું લાગે ને એમ. હા તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે અને એની આપણે ભલામણ કરવી તો એનો બાપ વી ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આ કરતો એમ શરમ નહોતી આવતી? તઈ જ કરેલું છે ના કયો મને. હવે બીજો ધ્યાન આપશે કીધું હું મેં અમને. ના ના ધ્યાન નહીં. મેં અગાઉ 4 વર્ષ પહેલા જેથી ફીટ થતો હતો ને 5 લાખ રૂપિયા ઉસાપત કરી હતી ને તેથી કૌશિક વેકરિયાને બસાવ્યો હતો. જો એને ઈ ગણો નહોતો તેથી જેલમાં જતો હતો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘેરે વાપરી નાખ્યા હતા. અને ઈ ગણ એને ન હોય તમે કયો હું બીજી વાર ધ્યાન રાખે? ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં એને લઈ લેવો. ધ્યાન રાખીને હું કહી દઉં અશોકભાઈ ને. ના ભાઈ ના ના અમારે ન હોય કોઈ વસ્તુ ન થાય. પોલીસ નું કામ કરે, કાયદાનું કામ કરે, એમાં અમારે માથું ન મરાય. તો આ તમે સાંભળી એ કથિત ઓડિયો ક્લિપ છે. આ વાતને રજૂ કરી અશોક માંગરોળિયા કહેવા માંગી રહ્યા છે કે તેમની સાથે અન્યાય થયો છે ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા અને તેઓ ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખુલ્લા પાડવા માટે આ ઓડિયો ક્લિપ જાહેર કરતા હોય એ સંદર્ભેની વાત પણ તેમણે કરી અને તેમણે વિઠ્ઠલપુર ગામની ગ્રાન્ટ વિશે પણ વાત કરી અને પોતે પાકસાપ છે એ પ્રકારની પણ વાત કરી. એ પહેલાં તેમની પ્રેસ કોન્ફરન્સ સાંભળીએ અને બાદમાં વિશ્લેષણ કરીએ આ બધી બાબતોનું કે આપણે શા માટે સવાલ કરી રહ્યા છીએ કે કૌશિક વેકરિયા કૌભાંડીઓને શું મદદ કરવા માટે કૌભાંડ કરતા હશે. હું અશોક માંગરોળિયા જસવંતગઢ
સરપંચ તરીકે ફરજ બજાવતો હતો, અત્યારે ફરજ મુક્ત સરપંચ તરીકે મારી સામે અતિ ગંભીર અને અતિ ક્રૂર હીન પ્રકારના આક્ષેપો જે થયા હતા અને જેની અંદર હું જેલને 30 દિવસ સુધીને જેલમાં પણ વિતાવ્યા છે. એમાં જેલમાં બહાર નીકળ્યા પછી મેં શરૂઆતથી જ કીધું હતું કે હું એવિડન્સ સાથે તમારી સામે રજૂ થઈશ. આજે હું પાછો ફરી વખત તમારી સામે એવિડન્સ સાથે રજૂ થઈ રહ્યો છું, જેમાં તમને ફાઇલ આપી છે, ઓડિયો ક્લિપ પણ આપીશ, બાકી બધા વિષયો સાથે હું તમારા પ્રશ્નો બધાના જવાબો આપીશ. પ્રથમ, ફરિયાદી કિશોર કાનપરિયા. મુદ્દા નંબર 1, ફરિયાદી કિશોર કાનપરિયા જેઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના ગામની ગ્રાન્ટો અલગ અલગ બીજા ગામોમાં આપી છે, એના પુરાવા સાથે એવિડન્સ સાથે બધા જ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને એક ફાઇલ આપું છું. એમની સાથે એમણે ગ્રામ પંચાયત સભ્ય સાથે ગેરવર્તણૂક કરેલું આખો કૃત્ય, જે ગ્રામ પંચાયત સભ્ય વિઠ્ઠલપુર એમના જ ગામના એમના જ ભાઈઓ અને સભ્ય હતા. થોડા દિવસો પહેલા સરકારી કાર્યક્રમમાં હું ભારપૂર્વક બોલું છું, વિઠ્ઠલપુર મુકામે જે સરકારી કાર્યક્રમ થયો હતો એમાં આપણા વિસ્તારના નાયબ દંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ વગેરે વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા. જેનું આખો કાર્યક્રમની રૂપરેખા માટે કિશોરભાઈ ગ્રામ પંચાયત વિઠ્ઠલપુર દ્વારા જે સભ્યને મદદ લેવાઈ હતી એ સભ્ય દ્વારા વાઉચરો રજૂ તલાટી મંત્રીએ કર્યા હતા અને સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ ગેરકાયદેસર ગેરરીતે આ સભ્ય ઉપર કામગીરી કરવામાં આવી છે. કાંઈ પણ આડું અવળું થયું હોય તો ગ્રામ પંચાયત તલાટીની જવાબદારી હોય, બાકી બધાની જવાબદારી હોય. ઠરાવો થયેલા છે, સંપૂર્ણ થયેલા છે, છતાં નિર્દોષ વ્યક્તિના પુરાવા સાથે એમના જેમની ખાર રાખીને અને કામગીરી કરી રહ્યા છે એનો પુરાવો આપું છું. બીજો મહત્વનો, આપ બધાને બોલાવ્યા હતા, મારી પાસે ઓડિયો ક્લિપ આવી છે, કૌશિકભાઈ વેકરિયાની ખુદની ઓડિયો ક્લિપ છે અને એ મારી સામે ગમે એવી રીતના ગંભીર આક્ષેપો કરે છે, ગંભીર પ્રકારના શબ્દો વાપરે છે અને જેને ન આપણે સાચી શકાય, આપણી સંસ્કૃતિને ન સાચી શકાય, આવા એલિગેટ સાથે એ ઊભા થઈ રહ્યા છે. એની અંદર પોતે કહે છે કે મારા પિતાજીનો અવસાનમાં મારા બાપ જેવો શબ્દ વાપરે છે અને ખરાબ ક્રૂર શબ્દ વાપરી અને એ એમ કહે છે કે એમના બેસણામાં હત્યાર થયું હતું. હું તમારે બધા સમક્ષ રૂબરૂ આધાર પુરાવા સાથે કે 25 તારીખે જે તે લેટરનું કુરિયર કંપનીએ જઈને અને કુરિયર થાય છે, જે તે વ્યક્તિ કુરિયર કરે છે. હું પોતે મારા પિતાજીના અગ્નિ સંસ્કારમાં 25 તારીખે અગ્નિ સંસ્કાર હતો, 400 થી 500 લોકો જેવી મોટી મેદનીમાં અગ્નિ સંસ્કાર હોય અને કોઈ પણ નાલાયકમાં નાલાયક વ્યક્તિ હોય તો પણ પોતાના પિતાજીના ડેથ સમયે, પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવું હીન પ્રકારનું કૃત્ય ન કરે. તમે આ પ્રકારનું કૃત્ય કરીને અને મને અંદર દાખલ કરવામાં આવ્યો છે. મારી સાથે વેરભાવપૂર્વક આ કૃત્ય તમારી સામે કોઈ ઊભા ન થાય એને માટે મને તમે પ્રેઝન્ટેશનમાં રજૂ કર્યો છે. કોઈ પણ કારણ વગરના, કોઈ પણ મુદ્દા વગરના, માત્ર ને માત્ર એક વોટ્સએપથી મને અંદર દાખલ કરવામાં આવ્યો છે અને મારી સાથે અણસજતું વર્તન. દુશ્મન પણ પોતાના બાપને, હું કાન ખોલીને જવાબદારીપૂર્વક બોલું છું, સાંભળી લેજો. આપણા બધા દ્વારા હું જે તે વ્યક્તિને કહેવા માંગુ છું કે ભાઈ, દીકરીનું આણું અને પિતાજીનું ટાણું વારા ઘડીએ નથી મળતું. આ જ સમયે તમે મારી ઉપર વજ્રઘાત કર્યો છે, કારણ વગરનો વજ્રઘાત કર્યો. હવે તમારી ઉપર હું એવિડન્સ સાથે રજૂ કરું છું. તમે એ ક્લિપમાં બોલો છો કે ભાઈ મેં ભૂતકાળમાં એમને મદદ કરી છે. 1 મહિનો સુધી મને હુકમ વિકાસ કમિશનરનો આવ્યા પછી સત્તા આપવા નહોતી દીધી, મારો ચાર્જ લેવા નહોતો દીધો. કોઈને કોઈ કારણોસર તમે અટકાવી રાખ્યો તો મારી પાસે એવિડન્સ છે. વિકાસ કમિશનરે જ્યારે હુકમ કર્યો ત્યાર પછી 26મા દિવસે હું આપ બધા મીડિયોને મારા જે તે પુરાવા સાથે આપું છું. 26મા દિવસે મને સસ્પેન્ડ કરવામાં, જેલમાં હોવ તમે 4 દિવસમાં સસ્પેન્ડ કરો છો, રાત્રિના તમે નોટિસો બજાવો છો, રાત્રિના તમે ધરપકડ કરવા આવો છો અને 26 દિવસ સુધી તમે ચાર્જ નથી આપવા દેતા. 26મા દિવસે
47 લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી આ ઓન રેકર્ડ છે. 26મા દિવસે 47 લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી 5:30 કલાકે મને ચાર્જ આપવામાં આવે છે. મેં લખેલો છે ચાર્જમાં. મને તમારા કૌભાંડો, તમારા વિષયની ખૂબ વાકેફ છું. તમે સાંભળ્યું એ પ્રકારે અશોક માંગરોળિયા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા અને તેમના દ્વારા કૌશિક વેકરિયાને અને સાથે જ જે આ મામલામાં ફરિયાદી છે તેમના વિશે પણ તેમણે વાત કરી અને કહ્યું કે વિઠ્ઠલપુર ગામની ગ્રાન્ટને ક્યાંક વિતરિત કરી દેવામાં આવી, જે ગ્રાન્ટ તેમના ગામને મળવાની હતી. ખેર, આ બધી વાતોને છોડી દઈએ ને હવે ઓડિયો ક્લિપની વાત કરીએ. તો ઓડિયો ક્લિપમાં જે પ્રકારે અશોક માંગરોળિયાનું કહેવું છે કે એ ઓડિયો ક્લિપ સત્ય છે, જે વાત તેણે પાટીદાર સમાજના ભાજપ સાથે જોડાયેલા આગેવાન સાથે કરી હતી અને સામા પક્ષે વાત કરી રહ્યા છે ધારાસભ્ય કૌશિક વેકરિયા. અને કૌશિક વેકરિયા તેમાં કહી રહ્યા છે કે મેં 5 વર્ષ અગાઉ આ વ્યક્તિને સરકારી પૈસાની 5 લાખ રૂપિયાની ઉચાપતમાંથી બચાવ્યો છે અને એ ગણ ભૂલી જાય, એ કેમનું ચાલે? તો વાત જો ખરેખર આ સત્ય હોય તો ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ કૌભાંડને છુપાવવા માટેનું કારસ્તાન કર્યું છે, કૌભાંડીઓને મદદ કરી છે, એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખરેખર આ મામલાની પણ તપાસ હવે થવી જોઈએ કે શું કૌશિક વેકરિયાએ, અશોક માંગરોળિયાએ કોઈ કરેલા કથિત કૌભાંડને દબાવવા માટે, એમાંથી તેને બચાવવા માટે અને સરકારી 5 લાખ રૂપિયા ખાઈ જવા જેવી ઉચાપત જેવી મેટરમાંથી બચાવવા માટે ધારાસભ્યએ કામ કર્યું છે? શું જનપ્રતિનિધિ કૌભાંડીઓને બચાવવા માટે બનાવવામાં આવતા હશે? શું જનતા એટલા માટે ચૂંટતી હશે ધારાસભ્યને કે તે આ પ્રકારે કૌભાંડીઓને છાવરી અને બચાવી લાવે? કારણ કે કૌભાંડી તેના પક્ષનો છે અને તેનો ગણ ન ભૂલે એટલા માટે તેમને સાચવવો પડે. જોઈએ હવે આ મામલામાં શું થાય છે. ખરેખર મહત્વની વાત તો હવે આ જ વાત ઊભી રહેવી જોઈએ કે ખરેખર આ કૌભાંડ થયું હતું કે કેમ, અને થયું હતું તો અશોક માંગરોળિયાને બચાવવા માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પ્રયાસ કર્યા હતા કે કેમ? આ બધી જ મામલાની તપાસ સરકાર ઈચ્છે તો થાય, બાકી તો કૌભાંડીઓને બચાવવા હોય તો કંઈ ન થાય. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે